વરાછા વરસા સોસાયટી ખાતે સ્થાનિક માથાભારે ફૂલનદેવી અને તેમના માણસોના આતંકથી કંટાળી સોસાયટીના રહીશોએ તમામને ઢીબી નાખ્યા હતા. તો ફરિયાદ નોંધાવવા ગયેલા સોસાયટીના રહીશોની વરાછા પોલીસે ફરિયાદ ન લઈ સામે ફૂલનદેવીની ફરિયાદ લેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વરાછામાં આવેલી વરસા સોસાયટીની બહાર ચામુંડા પાન સેન્ટર નામની દુકાન પાસે આવી ત્યાંથી સોસાયટીની મહિલાઓની છેડતી કરતા ફૂલનદેવી ગેંગના માથેભારે ઈસમોને પાનના ગલ્લાવાળાઓએ ઠપકો આપતા તેઓએ પાનના ગલ્લાવાળાને માર માર્યો હતો. જ્યારે આ અંગે સોસાયટીના રહીશો કહેવા જતાં તેમને ફૂલનદેવના અને તેના માણસોએ ચપ્પુ બતાવી જોઈ લેવાની ધમકી આપતા વિફરેલા લોકોએ ફૂલનદેવી અને તેના સાથીદારોને મેથી પાક આપ્યો હતો, જેથી તેની સારવાર માટે હોસ્પિટલે ગઈ હતી. જ્યારે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયેલા વરસા સોસાયટીના રહીશોની ફરિયાદ વરાછા પોલીસે લીધી ન હતી અને સામે ફૂલનદેવીની ફરિયાદ લેતા વરાછા પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ મૂક્યો છે. અહીંયા રિક્ષાવાળાનો બહુ ત્રાસ છે ને એમાં ફૂલન કરીને એક છોકરી આવે છે એનો બહુ ત્રાસ છે. આ વર્ષા બે આ ઘણા સમયથી ચાલે છે. આ પોલીસમાં એક બાજુમાં બેને ફોન કર્યો પણ પોલીસે કોઈ આવી નહીં. અહીંયા ગઈકાલે પછી જેમ દારૂ પીને આવી ને જેમ ફાવે એમ ગાળું બોલવા માંડી, પછી પબ્લિકે મારી ને બૈરાઓ બોલે તો સાકા બતાવે છે ને રિક્ષાવાળા એ બહુ ત્રાસ આપે છે. એ છોકરાને મૂકવા જાય તો જેમ ફાવે એમાં હકારે છે ને હડફેટમાં લે છે. અહીંયા આવીને છટકી બતાવે છોકરાઓને રિક્ષા બધાને, અને રિક્ષાઓનો બહુ ત્રાસ છે. કાલે મેં પોલીસને ફોન કર્યો તો પોલીસ આવી નહીં. ગઈકાલે અહીંયા રિક્ષાવાળાના હિસાબે બાંધી ફૂલણે પછી પોલીસ નો આવી એની કીધું અમારો ડબ્બો હમણાં મોકલું છું પણ આવી નહીં. બસ અહીંયા ફૂલન દેવીનો રિક્ષામાં દરરોજ આવે ને ટેપ વગાડે ને અહીંયા કેટલી સ્કૂલ છે અને નાના બાળકો પણ અહીંયા શું કહે રિક્ષાને લીધે બહુ હેરાન થાય છે. સ્કૂલમાં જતા હોય આવતા હોય અને રિક્ષાવાળા અહીંયા ઊભા રહે ને ટેપ પણ વગાડે છે. રાત્રે કેટલા 11-12 વાગે તો પણ એ લોકો કંઈ કરતા નથી. સાંજે અહીંયા પોલીસ પણ આવ્યા હતા તો પોલીસે અમારી ઉપર ફરિયાદ કરી કે અમને લોકોને અહીંયા લગભગ હું છેલ્લા 15 વર્ષથી રહું છું અને છેલ્લે હું જોઉં છું, મને યાદ આવે છે ત્યાં સુધી બહુ આવી રીતે ફૂલનદેવી અને એવા ઘણા બધા પાત્રોનો ઘણો બધો ત્રાસ છે. અને અમારે સરકારને અને પબ્લિકને મતલબ કમિશનરશ્રી અથવા સુરતના કોઈ પણ વરાછા ઝોનના પોલીસ ઓફિસરોને ખાલી એટલું જ છે કહેવાનું કે આ ત્રાસ બને તે હદ સુધી બંધ કરો, કેમ કે આ પબ્લિક માટે સારું નથી. અને મને ખ્યાલ છે કાયદાની ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ઉપર 3 થી 4 વાર ગુનો દાખલ થાય તો એના ઉપર સરકારે પગલું લેવું જોઈએ. પણ અત્યાર સુધી આ ગુના ઉપર સરકાર કોઈ પોલીસવાળા કોઈ પગલું લેતું નથી. એટલે આ અત્યારે અમારે આ કદમ ઉઠાવવો પડ્યો છે અને આ મીડિયા થ્રુ અમે પબ્લિકને અને કમિશનરને ખાલી એ જ જાહેરાત કરીએ કે તમે બને તે હદ સુધી જલ્દીથી જલ્દી આ ખતમ કરો, નહીં તો પછી અમારે ગાંધીજીનો માર્ગ અપનાવવો પડશે અને અમે રસ્તા પર આખી વરસા સોસાયટીના સભ્યો બેસી જઈશું. તો બનાવની જાણ થતાં જ સ્થળે દોડી ગયેલા સ્થાનિક નગરસેવકો અને ધારાસભ્યોએ લોકોની પડખે રહી કામગીરી કરી હતી અને સ્થાનિક નગરસેવક ભવાનભાઈએ વરાછા પોલીસ અસામાજિક તત્વોને પોષતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તો કમ્પ્લેન લખાવવા વરાછા પોલીસ સ્ટેશનમાં ગયા તો વરાછા પોલીસ સ્ટેશન વાળાને કંપની લખવી જોઈએ, આ લોકોને સહકાર આપવો જોઈએ. એને બદલામાં જે ગુનેગારો હતા એ ગુનેગારો સાથે બેસીને નાસ્તો કરતા હતા પોલીસ વાળા અને ઉપરથી આ લોકોને પકડવા એરેજ કરવા આવ્યા. એટલે આવું આ લોકો કહે છે મને અત્યારે કે આવો બનાવ બન્યો. પછી અહીંથી આ લોકો 150 જણા કાંઈ પોલીસ સ્ટેશન ગયેલા છે, મને કોઈ માહિતી નથી. મને તો સવારમાં ખબર પડી એટલે મને સમાચાર મળ્યા એટલે મને અહીં બોલાવવામાં આવ્યો એટલે હું આવ્યો. પણ ખરેખર આજે જે આ રિક્ષાવાળાનો ત્રાસ છે અને ગમે ત્યારે ગમે એની હારે રિક્ષા ઠોકી બેહારવાની, ગમે એને ગાળ્યું દેવાની, ગમે એને હારે ગમે એમ વર્તમાન કરવાનું, આવી રીતે ખરેખર રિક્ષાવાળાનો ત્રાસ છે. આજે 5 દિવસ પહેલા વિવેકાનંદના નાળાની અંદર હું મારી ચેરમેનશ્રીની મારી પોતાની ગાડી લઈને નીકળતો હું, કોર્પોરેશને આપેલી. એક રિક્ષાવાળે પાછળથી ગાડીને ઠોકી દીધી. હું નીચે ઉતરીને મારો ડ્રાઈવરે નીચે ઉતરીને એને એવું કીધું કે ભાઈ થોડુંક ધ્યાન રાખીને હાંકો નહીં. તો મારા ડ્રાઈવરને એને રિક્ષાવાળાએ એવું કીધું કે સાઈડમાં ચાલ પછી વહીવટ સમજી લેવું કે. એટલે આવી રીતે ત્યારે હું તો હાજર નહોતો, મારો ડ્રાઈવર જ ખાલી હતો. પણ આવી રીતે જો રિક્ષાવાળા ત્રાસ આપતા હોય અને પોલીસ જો એને સપોર્ટ આપતી હોય તો આજે આમ પબ્લિક અને આ પ્રજા ખરેખર પોલીસની સામે પણ પગલાં લેવાની ફરજ પડશે. ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર વરાછા પોલીસની પ્રજા વિરુદ્ધની કામગીરી સામે પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું.
સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ફૂલણદેવીનો ત્રાસ વધી ગયો છે, ત્યારે વર્ષા સોસાયટીની અંદર ફૂલણદેવીના વધતા જતા ત્રાસને કારણે આખરે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકોએ આજે વર્ષા સોસાયટીને જામ કરી દીધી છે અને એક બાજુ વરાછા પોલીસે જ્યારે રહીશોને સપોર્ટ કરવો જોઈએ તેની જગ્યાએ આજે ફૂલણદેવી અને તેના સાગરીતોને સપોર્ટ કરવામાં આવે છે, જેના કારણે આખરે લોકટોળું વિફર્યું છે અને લોકોએ ન છૂટકે આખરે પોલીસના વિરુદ્ધમાં પોલીસના હાય હાય બોલાવી તથા ફૂલણદેવીના હાઈ ફાઈ બોલાવી આખરે પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગણી કરી છે. ત્યારે આખરે સમગ્ર પ્રકરણમાં ખરેખર પોલીસ સ્થાનિકોને ક્યારે મદદ કરશે અને કેટલું પ્રોત્સાહન પૂરું પાડશે તે તો જોવું રહ્યું. કેમેરામેન રવિ વેંદર સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.